પિતા પુત્રના એન્કાઉન્ટર કેસમાં પોલીસે કરેલી રિવિઝન અરજી ધ્રાંગધ્રા કોર્ટે નામંજૂર કરી છે। કોર્ટે અગાઉ પીએસઆઈ સહિત 7 પોલીસકર્મી સામે ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યા હતા, જે બાદ પોલીસે રિવિઝન અરજી કરી હતી। કોર્ટે રિવિઝન અરજી ફગાવીને પીએસઆઈ સહિત 7 પોલીસકર્મી સામે ફરિયાદ કરવા આદેશ કર્યા છે। સાથે જ ડીવાયએસપી કક્ષાના અધિકારી તેમના જે કેસમાં તપાસ કરે તેવી સૂચના પણ કોર્ટે આપી છે। વર્ષ 2021માં પિતા અને 14 વર્ષીય પુત્રનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું। આ એન્કાઉન્ટર ફેક હોવાના આક્ષેપ સાથે પરિવારે કોર્ટમાં ન્યાયની માગણી પણ કરી હતી। રિવિઝન અરજીને સ્વીકારી નહીં ને અમને એમ કીધું કે પહેલાં એફઆઈઆર પોલીસને કીધું કે પહેલાં એફઆઈઆર લો પછી આગળ કરશે અને તેમની અરજીને તેમના સ્ટેને ફગાવી દીધો। તે બદલ કોર્ટનો ખૂબ ખૂબ આભાર। અમને આશા છે કે ન્યાય અમને જરૂર મળશે। ગેડિયામાં જે એન્કાઉન્ટર થયેલું તે ફેક એન્કાઉન્ટર હતું અને એના સંદર્ભે જે પીએસઆઈ વીએન જાડેજા તથા અન્ય 6 પોલીસકર્મી હતા તેઓના વિરુદ્ધ 302ની ફરિયાદ દાખલ કરવા માટેનો હુકમ કરેલો। જે ફરિયાદી આપેલી હતી એ મુજબ હત્યાનો ગુનો બનતો, જેથી હત્યાનો ગુનો દાખલ કરવા માટેની એક સ્પષ્ટપણેનો ખૂબ જ સરસ ઓર્ડર પસાર કરેલો અને જેમાં ફરિયાદ રજીસ્ટર કર્યા બાદ જેની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારીને એની તપાસ સોંપવામાં આવશે। બાંગ્લાદેશી ઘૂસણખોર